તમારા ભાઈઓ ભણવામાં લીલા લેર છે. એકડ એકને રાખો તમે ટેક. ટેક એટલે આપણે કેવો ટેક રાખવાનો રંગલાભાઈ? આપણે છે ને કેવો ટેક રાખવાનો ખબર છે? કેવો? સવારમાં વહેલા ઉઠીને 500 ગ્રામ લીલું મરચું ખાવું. આવો ટેક રખાય? કેમ શું થાય? લીલા મરચા ખાઈએ તો શું થાય? શું થાય? ગાંડા થઈ જાય. એટલે આપણે આવો ટેક રાખવાનો નથી. અત્યારે આપણે નિશાળમાં આવીએ. કેમ આવીએ નિશાળમાં? ભણવા માટે. આપણા મમ્મી પપ્પા આપણને મોકલે ને અહીંયા નિશાળમાં ભણવા માટે મોકલે, એટલે મમ્મી પપ્પાની પણ આશા હોય કે મારો દીકરો કે દીકરી ભણી ગણીને કંઈક બનશે. બરાબર ને? એવી આશા હોય કે ના હોય ઘરેથી? તો આપણે ભણી ગણીને કંઈક બનવાનું છે. આપણા પોતાના પગ પર ઊભું રહેવાનું છે. બરાબર? બે પૈસા કમાતા થઈએ એવું બનવાનું છે. અને આપણે એક ટેક લેવાની છે કે મારે ભણીને કોઈ પાયલોટ બનવું છે, કોઈ એન્જિનિયર બનવું છે, કોઈ ડીએસપી બનવું છે. આવી મોટી કોઈ આપણે ટેક લઈ લેવાની છે. બરાબર? પછી આવી મરચું ખાવાની ટેક લેવાની નથી. તો બગડ બે આ બગડ બે પાટીને પેન લે મારા ભાઈઓ ભણવામાં લીલા લેર છે. આ બગડ બે પાટીને પેન લે ભાઈઓ ભણવામાં લીલા લેર છે. બગડ બે ને પાટીને પેન લે. પાટી એટલે શું ખબર છે કોઈને? પાટી એટલે અત્યારે તમે ભણવા આવો છો ને સ્લેટ કોણ બોલ્યું? સરસ સરસ સ્લેટ. બરાબર. પાટી એટલે સ્લેટ કહેવાય. આપણા દાદાઓ જે વખતે ભણવા જતા હતા નિશાળમાં ત્યારે પાટીને શું કહેતા હતા? હું શું જાણતો હતો? સ્લેટને પાટી કહેતા હતા. હું તો ખાટલામાં કરવાની પાટી જાણતો હતો. એ પાટી નહીં, સ્લેટને પાટી કહેતા હતા. એટલે કે પાટીને પેન લે એટલે કે આપણા ઘરે, આપણા કુટુંબમાં, આપણા ફળિયામાં, આપણા ગામમાં કોઈ અભણ રહેવું જોઈએ. કારણ કે જો આપણને વાંચતા આવડતું ના હોય, દાહોદ ગયા હોય, દાહોદથી ઘરે આવવું હોય અને બસમાં બેસવાનું થાય તો આપણને વાંચતા નથી આવડતું એટલે આપણે કોઈને પૂછીએ કે ભાઈ આ બસ ક્યાં જાય છે, તો શું કહે છે ખબર? રોડે રોડે જાય. કહે કે ના કે? હા. તો એ ક્યારે કે આપણને વાંચતા આવડતું નથી. જો આપણને વાંચતા લખતા આવડતું તો આપણે ગમે તેવું કામ આપણે જાતે કરી શકીએ છીએ. તો ત્રગડ ત્રણ આ ત્રગડ ત્રણ આપણે મોટી ઉંમરમાં પરણ મારા ભાઈઓ ભણવામાં લીલા લેર છે. આ ત્રગડ ત્રણ મોટી ઉંમરમાં પરણ ભાઈઓ ભણવામાં લીલા લેર છે. ત્રગડ ત્રણ ને મોટી ઉંમરમાં પરણ. મોટી ઉંમર એટલે